સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ. પાછા આપણે જોવા જઈએ તો આંકડાશાસ્ત્રના વિભાગમાં આપણે મળીએ છીએ. મિત્રો, ખાસ કરીને યાદ રાખજો કે આજે 90 માર્ક્સનો જે આખો જે પાઠ છે અને વિષય વસ્તુને લગતો પાઠ છે એમાં આપણે અકાઉન્ટ્સના લેક્ચરો જોયા. આંકડાશાસ્ત્રનો પણ આપણે આની પહેલા લેક્ચર જોયો કે સંભાવનામાં યાદચ્છિક પ્રયોગ અને નિદર્શ અવકાશ આ પ્રશ્નમાં કેવી રીતે પૂછાય છે બંને ટર્મ એ આપણે ધ્યાનમાં લીધું છે. તો હજી સુધી જે લોકોએ પેલા એ લેક્ચર ન જોયો હોય પેલા એ લેક્ચર જોઈ લેજો, જેથી કરીને શું થશે કે એ લેક્ચર જોયા બાદ આજનો લેક્ચર જોશો તો તમને વધારે ક્લિયર થશે. અને એ લેક્ચર જોવા માટે આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે આગલા લેક્ચરમાં તમને યાદચ્છિક પ્રયોગ અને નિદર્શ અવકાશની માહિતી મળી જશે. તો આજે આપણે મિત્રો ફરીથી આગળ વધારીએ કે સંભાવનાનો જે આગળનો પોર્શન છે આપણે સંભાવનામાં કેવી રીતે આપણે બીજા શબ્દોને ધ્યાનમાં લેવા, બીજા શબ્દો આધારિત પ્રશ્નો કેમ પૂછાય છે એ બંને વસ્તુ આપણે આજે ધ્યાનમાં લેશું. સૌથી પહેલા મિત્રો આપણે ધ્યાનમાં લઈએ તો ખાસ યાદ રાખવાનું થશે તમારે જુદી જુદી ઘટનાઓ વિશેની માહિતી ધ્યાનમાં લઈએ. પહેલી વસ્તુ આપણે ધ્યાન લઈએ કે ખાલી ઘટના શબ્દને કેવી રીતે ઓળખવામાં આવે છે. તો કે ઘટના એટલે શું થશે કે કોઈ પણ બનાવ બને, કોઈ પણ બનાવ એટલે એને આપણે શું કહી શકીએ છીએ? ઘટના કહી શકીએ છીએ. તો હવે આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ એક સિક્કો ઉછાળવામાં આવે અને સિક્કો ઉછાળતા આપણને હેડ મળે તો એને આપણે ઘટના A કહીએ. સિક્કો ઉછાળતા આપણને ટેલ મળે તો એને ઘટના આપણે શું કહી શકીએ? B કહી શકીએ. એટલે આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે એ આપણા માટે પહેલી વસ્તુ છે એને કહેશું આપણે અશક્ય ઘટના. અશક્ય ઘટના એટલે શું થશે? તો અશક્ય ઘટના એટલે શું થશે કે જ્યારે કોઈ ઘટના બની જ ન શકે તેને અશક્ય ઘટના કહેવાય. તો આટલું યાદ રાખવાનું થશે કે કોઈ ઘટના જ્યારે બની જ નહીં શકે એ બધી ઘટનાઓ આપણા માટે શું કહેવાય? તો કે અશક્ય ઘટના કહેવાશે. હવે આપણે આની બીજી માહિતી ધ્યાનમાં લઈએ. અશક્ય ઘટનાને સંકેતમાં યાદ રાખજો, સંકેતમાં ખાલી ગણ એટલે આને ફાઈ તરીકે ઓળખવામાં આવે છે, તરીકે દર્શાવાય. એ ઉપરાંત ત્રીજો ટોપિક આપણે ધ્યાનમાં લઈએ તો અશક્ય ઘટનાની સંભાવના, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો. અશક્ય ઘટના આવે મિત્રો ત્યારે આ 3 પોઈન્ટને તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું થશે કે જ્યારે કોઈ ઘટના બની જ ન શકે તેને શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. તેને સંકેતમાં ખાલી ગણ વડે એટલે ફાઈ તરીકે દર્શાવવામાં આવે છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેવી હોય છે? તો કે એની સંભાવના હંમેશા 0 હોય છે. આટલું યાદ રાખજો મિત્રો, હંમેશા 0 હશે. હવે આપણે એનું ઉદાહરણ તમારે ધ્યાનમાં લેવું હોય મિત્રો તો ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે આપણે સિક્કો ઉછાળતા, કોઈ એક સિક્કો ઉછાળતા તેના પર હેડ અને ટેલ બંને મળે તો મિત્રો યાદ રાખજો કે આવી ઘટના શક્ય જ નથી, કારણ કે બંને કી સાથે કોઈ એક સિક્કો ઉછાળવામાં આવે તો હેડ અને ટેલ બંને કી સાથે નથી મળતું, એટલા માટે આપણે એને અશક્ય ઘટના કહીએ છીએ.
બીજું જો ઉદાહરણ આનું ધ્યાનમાં લેવું હોય તો એમ લઈ શકીએ કે એક પાસો ઉછાળતા પાસા પર મળતો અંક 7 મળે તો આઈ શક્ય નથી મિત્રો, કારણ કે તમે જોવા જાવ તો પાસો તમે ઉછાળો છો તો પાસા પર વધુમાં વધુ એક પાસા પર કેટલા અંક ચિત્રિત હોય છે? 6 અંક. એટલે જુદી જુદી 6 બાજુ હોય છે. 6 બાજુના કારણે આપણે 7 અંક જોવા નથી મળતો, એટલે આ ઘટના કેવી કહેવાય? અશક્ય. તો આમ જોયું કે આ બંને કે ઘટનાના ઉદાહરણ આપણે કહી શકીએ છીએ અશક્ય. અશક્ય એટલે ઘટના એટલે એનું પરિણામ કેવું હોય? તો કે 0 હોય. એમાં ઘટના ક્યારેય બને જ નહીં એવી, તો એ બધી ઘટનાને આપણે અશક્ય ઘટના કહીએ છીએ. બીજી ઘટના આપણે ધ્યાનમાં લઈએ મિત્રો, તો એ ઘટના છે ચોક્કસ ઘટના. હવે ચોક્કસ ઘટના એટલે શું થશે એની આપણે ચર્ચા કરીએ. ચોક્કસ ઘટના એટલે શું થશે કે જ્યારે કોઈ ઘટના હંમેશા ઘટે જ એટલે કે બને જ તેને ચોક્કસ ઘટના કહે છે. એટલે કે જ્યારે કોઈ પણ ઘટના હોય એ હંમેશા ઘટતી હોય, બનતી હોય તો એને આપણે કહીએ છીએ ચોક્કસ ઘટના કહીએ છીએ. હવે એને સંકેતની જો વાત કરવામાં આવે તેને સંકેતમાં યુ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ, હવેની સંભાવનાની વાત કરવામાં આવે તો ચોક્કસ ઘટનાની સંભાવના એક મળે અથવા તો એક થાય. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થશે? એક થાય છે. તો આપણે એટલું યાદ રાખવાનું છે, અહીંયા આપણે જોઈએ કે અચોક્કસ ઘટનાની સંભાવના, અશક્ય ઘટનાની સંભાવના, અને અહીંયા જોયું આપણે ચોક્કસ ઘટનાની સંભાવના. હવે એક્ઝામ્પલની જો મિત્રો વાત કરવામાં આવે તો એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લઈએ કે એક સિક્કો ઉછાળતા તેના પર હેડ અથવા ટેલ મળે. તો હવે તમે ધ્યાનમાં લેશો કે સિક્કો ઉછાળો તો આ બે માંથી કોઈ એક ઘટના તો બનશે જ. કાં તો તમને શું મળશે? હેડ મળશે, અને કાં તો શું મળશે? ટેલ મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ઘટના તો આપણા માટે કેવી ઘટના થઈ જશે? ચોક્કસ ઘટશે, કે બે માંથી કોઈ પણ એક ઘટના તો બનશે જ. અથવા આપણે બીજું જોઈએ કે એક સમતોલ પાસો ઉછાળતા પાસા પર મળતો પૂર્ણાંક સાત થી નાનો આવે તો ખાસ યાદ રાખજો મિત્રો, આ જે આપણી પાસે ઘટનાની સંભાવના લેવી હોય તો અહીંયા આપણે ચોક્કસ ઘટના 7 થી નાનો આવે એટલે આપણે કેવું કહી શકીએ છીએ તો કે 1 થી 6 ની વચ્ચે આવે, કાં તો 1 આવે અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અને અથવા તો 6 આવે. આમાંથી કોઈ એક પરિણામ મળશે, એ 7 થી નાનો પૂર્ણાંક આપણે કહી શકીએ છીએ. તો આપણે આમાંથી સંભાવના જોવા જઈએ તો આનો અર્થ એવો થશે કે આ ચોક્કસ ઘટનાની આપણે વાત કરવાની થશે. તો બે ઘટનાઓ વિશે તમારે મિત્રો ધ્યાનમાં લેવાનું થશે કે અશક્ય અને ચોક્કસ ઘટના. બેની ઓપોઝિટમાં તમે ધ્યાનમાં લઈ શકો છો કે જ્યારે અશક્ય ઘટનાની વાત થાય તો કે કોઈ ઘટના બની જ ન શકે, અને ચોક્કસ ઘટનાની વાત થશે ત્યારે હંમેશા ઘટના જે છે ઘટે જ, એટલે કે હંમેશા ઘટના બને જ. પછી આપણે જોયું સંકેતમાં ફાઈ વડે, અને આને આપણે જોવા જઈએ સંકેતમાં યુ વડે દર્શાવાય છે. ફાઈ ને આપણે ખાલી ગણ પણ કહેવાય છે, આને ખાલી ગણ પણ કહેવાય છે. હવે આપણે આને યુ એટલે કે કુલ પરિણામ એટલે કે નિદર્શ અવકાશ પણ કહી શકીએ છીએ. હવે આપણે જોવા જઈએ અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય, તો અહીંયા ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી થતી હોય? 1 થતી હોય. તો આ ત્રણે ત્રણ આપણે જોવા જઈએ કે આપણે તફાવત સ્વરૂપે ધ્યાનમાં લઈ શકીએ છીએ. વિધાનવાળા પ્રશ્નમાં તમને આ પ્રશ્ન મિત્રો પૂછાય કે કેવી રીતે તમને પ્રશ્ન આવતા હોય તો એ રીતે ધ્યાનમાં. પછી તમને બે
ઉદાહરણ પણ આપેલા છે કે અશક્ય ઘટનાના ઉદાહરણો, શક્ય ઘટના એટલે કે ચોક્કસ ઘટનાના ઉદાહરણો પણ આપણે ધ્યાનમાં લીધા કે કેવા ઉદાહરણો ચોક્કસ ઘટનામાં સમાવેશ થાય છે. તો આ વાત હતી અશક્ય ઘટના અને ચોક્કસ ઘટનાની વાત થશે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણે ધ્યાનમાં લેવાનું થશે સંભાવના. હવે સંભાવના એટલે શું થાય તો કે શક્યતાની વાત કરવામાં આવશે. શક્યતા એટલે શું થશે તો પહેલા તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. સંભાવનાનું સૂત્ર એટલે કેવી રીતે થશે તો પહેલા અંશમાં આવશે સાનુકૂળ પરિણામો અથવા તો આપણે આને કહી શકીએ છીએ સફળ પરિણામો. એટલે કે જે આપણે મેળવવાનું છે એને સાનુકૂળ એટલે કે સફળતા. આને શું કહેશું આપણે સફળતા. ધારો કે હું એમ કહું સિક્કો ઉછાળવામાં આવે સિક્કો પર હેડ મળે એને સફળતા ગણીએ તો એને સાનુકૂળ પરિણામ પણ ગણી શકીએ છીએ. એટલે સફળતા અને સાનુકૂળ પરિણામો કહી શકો છો. છેદમાં આવી જશે કુલ પરિણામો. તો કુલ પરિણામ એટલે શું તો કે એક સિક્કો ઉછાળવામાં આવે તો સિક્કાના કુલ પરિણામો કેટલા મળે એને કુલ પરિણામો કાં તો હેડ અને કાં તો ટેલ. એટલે હેડ અને ટેલ એ બેને ભેગા કરો એને કુલ પરિણામો કહેવાય. તો ખરેખર સૂત્રની જો મિત્રો વાત કરવામાં આવે તો સૂત્ર તમારે આ રીતે ધ્યાનમાં લેવાનું થશે કે જ્યારે તમને સંભાવનાની માહિતી આવશે ત્યારે સંભાવનામાં આ સૂત્ર મુજબ આપણે ધ્યાનમાં લઈને આગળ વધવાનું. હવે આપણે ઘણી વખત તમને વિધાનવાળા પ્રશ્નો આવશે એ વિધાનવાળા પ્રશ્નોમાં આપણે એટલું યાદ રાખવાનું થશે કે સંભાવના આધારિત સમીકરણ આપણે સમજવું જરૂરી છે. સંભાવના આધારિત સમીકરણમાં શું માહિતી આવે છે સમજવું જરૂરી છે. હવે એમાં પહેલી બાબતની વાત કરીએ મિત્રો તો પહેલી બાબત એ છે કે સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે. કોઈ પણ ઘટના હોય ઘટનાની સંભાવના કેની વચ્ચે આવે 0 થી 1 ની વચ્ચે. 0 થી 1 ની વચ્ચે આવતી હોવાથી આપણે આને કહી શકીએ છીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P એટલે કે કોઈ પણ ઘટના હોય આપણે ધારો કે A લઈએ P ઓફ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો આ બની ગયું આપણા માટે શું બની ગયું સમીકરણ. શેનું સમીકરણ બની ગયું કહેવાય સંભાવનાનું સમીકરણ બની જશે. તો આટલું યાદ રાખવાનું થશે. અને આપણે જોવા જઈએ કે સૂત્રની વાત કરીએ સંભાવનાને P વડે દર્શાવાય છે અને ઘટના હોય જે તે A હોય તો A B હોય તો B C હોય તો C એવી રીતે આપણે ધ્યાનમાં લઈ અને આ રીતે P ઓફ A આને આ રીતે બોલાય છે P ઓફ A. એટલે P એટલે આપણે કહી શકીએ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A એટલે આપણે કહી શકીએ ઘટના A ની સંભાવના. તો આ રીતે આપણે સમીકરણ બની શકીએ કે સંભાવના 0 થી 1 ની વચ્ચે આવે. બીજી માહિતી આપણે ધ્યાનમાં લેવા જઈએ મિત્રો તો આપણે જોઈ હતી અશક્ય ઘટનાની સંભાવના. તો કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે છે તો કે 0 હોય. આપણે આગળ જોયું હતું સંભાવના કેટલી આવશે 0. હવે 0 હોય તો આપણે એ ધ્યાનમાં લઈ શકીએ છીએ અશક્ય ઘટનાની સંભાવના જો 0 હોય તો આપણે એમ કહી શકીએ અશક્ય ઘટનાને phi વડે બતાવાય છે P of phi is equal to 0. તો આનું સમીકરણ આ બની ગયું કેવાશે યાદ રાખજો આનું સમીકરણ આ બની ગયું કેવાશે P of phi is equal to 0. અહીંયા આપણે આખું જોયું કે કોઈ પણ ઘટના હોય ની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે છે. માઇનસમાં નું આવે ઋણ ન હોય આટલું યાદ રાખજો. સંભાવના ક્યારેય ઋણ નથી આવતી. ત્રીજી વસ્તુ આપણે ધ્યાનમાં જોવા જઈએ નંબર 3. હવે આપણે જોવા જઈએ ચોક્કસ ઘટના. એની સંભાવનાની વાત કરીએ તો એની સંભાવના કેટલી હોય છે 1 હશે. તો આ ખાસ યાદ રાખવાનું છે આની સંભાવના 1 છે. તો એના માટે હવે આપણે જોવા જઈએ તો P of U આપણે જેને કહીએ છીએ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 1 થઈ જશે. તો કે જ્યારે આ પ્રકારની માહિતી આવતી હોય ત્યારે તમારે આ રીતે ધ્યાનમાં લેવાનું થશે. તો 3 બાબત છે કે 0 થી 1 ની વચ્ચે આવે છે. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હશે 1 હશે. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે કઈ બાબત ઉપર ધ્યાન રાખવાનું છે તો નોંધ તરીકે ધ્યાનમાં લઈ શકીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના ત્યારે ઋણ એટલે કે આપણે કહીએ માઇનસ અથવા
ઋણ કે એકથી વધુ ન હોઈ શકે. આ વસ્તુ ઉપર ખાસ યાદ રાખજો, નોંધ તરીકે આને ધ્યાનમાં લેશો તો વધારે ક્લિયર થઈ જશે. આ 4 વસ્તુ તમે ધ્યાનમાં લ્યો તો ઘણી વખત તમને વિધાનો પૂછાતા હોય સમીકરણના, તો એ સમીકરણના વિધાનોવાળા પ્રશ્નો પણ તમે જવાબ આપી શકો છો. તો આટલું યાદ રાખવાનું થશે. સંભાવનાનું સૂત્ર યાદ રાખવું હોય તો સાનુકૂળ એટલે સફળ પરિણામોના છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામોને જો તમારે ધ્યાનમાં લેવા હોય મિત્રો તો એને આપણે સ્મોલ m વડે દર્શાવશું અને કુલ પરિણામોને n, એટલે આનું સૂત્ર આ થઈ જશે કે p ઓફ કોઈ પણ ઘટના આપેલી હોય એનું નામ ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n, અથવા તો ઘણી વખત ખાલી p તરીકે આપણે બતાવીએ તો એનું સૂત્ર આ રીતે બની જશે કે સંભાવના બરાબર m ના છેદમાં n. તો આ સૂત્ર મુજબ આપણે ધ્યાનમાં લઈને પ્રશ્નના જવાબ આપી શકીએ. તો મિત્રો અત્યાર સુધી બહુ વ્યવસ્થિત સમજ્યા આપણે. પહેલા આપણે જોયું કે જ્યારે ચોક્કસ ઘટના આવતી હોય ત્યારે શું જોવાનું, અશક્ય ઘટના આવતી હોય તો એના તફાવત સ્વરૂપે જોયા, ઉદાહરણ એના જોયા તમને. તો તમને પૂછાય કે નીચેનામાંથી ઉદાહરણ કયું ચોક્કસ ઘટનાનું છે, કયું ઉદાહરણ અશક્ય ઘટનાનું છે. એના કારણે તમે ધ્યાનમાં લઈ અને પ્રશ્ન તમે જવાબ આપી શકો છો. તમને એમ પૂછે કે કોઈ એક સમતોલ પાસા પર મળતો અંક 8 આવે તો યાદ રાખજો આ કેનું ઉદાહરણ છે, કોઈ પાસા પર મળતો અંક, કોઈ પાસા પર મળતો અંક 8 આવે તો આ ઉદાહરણ કેનું છે, તો આપણે આને કહી શકીએ છીએ, એ ઓપ્શન આપી શકીએ છીએ ચોક્કસ ઘટનાનું છે, બી ઓપ્શન આપી શકીએ છીએ અશક્ય ઘટનાનું છે, સી ઓપ્શન આપી શકીએ છીએ બંને, અને ડી ઓપ્શન આપી શકીએ છીએ એકેય નહીં. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને આપવામાં આવેલો હોય તો તમારે શું જવાબ આપવો. કારણ કે તમને એમ કે કોઈ પાસો ફેંકવામાં આવે અને પાસા પર કેટલો અંક આવવો જોઈએ, 8 આવે. 8 આવે તો એને કઈ ઘટના કહેવાય, ચોક્કસ કહેવાય, અશક્ય કહેવાય, બંને આવે અથવા તો એકેય નહીં આવે. તો નીચે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે આ 4 માંથી તમારી પાસે કયો જવાબ આવશે, એ બી સી ઓર ડી. નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્નનો જવાબ આપજો. હવે આપણે જોવા જઈએ કે સમીકરણોના પ્રશ્નો આવી ગયા. સંભાવના 0 થી 1 ની વચ્ચે, એટલે એનો અર્થ એવો ક્યારે માઇનસ નહીં આવે કે 1 થી વધુ નહીં આવે. એનું સમીકરણ બનાવવું હોય તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ a, અથવા તો આપણે a ને ન ધ્યાનમાં લઈએ તો આપણે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે એનો અર્થ એવો 0 થી વધુ અને 1 થી ઓછી કોઈ પણ ઘટનાની સંભાવના, સંભાવના એટલે પ્રોબેબિલિટી, એ 0 થી વધુ હોય અને 1 થી કેવી હોય, ઓછી, એટલે 1 કે તેથી ઓછી ઇઝ ઇક્વલ ટુ, એટલે 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછી, એટલે 0 કે તેથી વધુ હોય ને 1 કે તેથી ઓછી હોય, એટલે 0 થી 1 ની વચ્ચે છે એમ કહી શકાય છે. અને અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. અશક્ય ઘટનાને આપણે ફાઈ અથવા તો ખાલી ગણ, આપણે આને કહી શકીએ છીએ ફાઈ અથવા તો ખાલી ગણ. તો ખાલી ગણ ને આપણે ફાઈ ને આપણે આ સંકેત વડે બતાવીએ છીએ, એના ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને p ઓફ u ઇઝ ઇક્વલ ટુ 1, એટલે એને કહી શકીએ ચોક્કસ ઘટનાની સંભાવના એટલે 1 આવે. તો આટલી બધી બાબતો તમને ક્લિયર હોય તો પ્રશ્નના જવાબ તમને સરળતાથી આપી શકો. તો મિત્રો આજે ખાસ યાદ રાખજો, આટલી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્નોના જે છે એ કેવી રીતે સોલ્યુશન કરવા, તમને 1 માર્ક્સમાં પ્રશ્ન કેવો પૂછાય છે એને રાખીને જવાબ ધ્યાનમાં કેમ આપવા, એની આપણે બધી ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો તમને પ્રશ્ન કેવો પૂછાશે, તમને એમ કે એક સમતોલ સિક્કો, એક સમતોલ સિક્કો ઉછાળતા સિક્કા પર છાપ મળે તેની સંભાવના શોધો. આવો પ્રશ્ન છે. ઓપ્શન તમને આપવામાં આવેલા છે. એ ઓપ્શન જોવા જઈએ 1/4, બી ઓપ્શન જોવા જઈએ તો 3/4, સી ઓપ્શન જોવા જઈએ 1/3, ડી ઓપ્શન જોવા જઈએ એકેય નહીં. તો પહેલી વસ્તુ આપણે મિત્રો યાદ રાખવાનું છે, જો 1 માર્ક્સમાં આવો પ્રશ્ન તમારી પાસે આવે તો શું સોલ્વ કરવાનું.
પેલા હંમેશને માટે કોઈ પણ જોજો, આટલા સ્ટેપ યાદ રાખજો. સ્ટેપ તમારે કેવા યાદ રાખવાના થશે તો કે એક્ઝામ્પલ ગણવા માટેના સ્ટેપ્સ. તો સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ યાદ ધ્યાનમાં રાખવાનું થશે તમારે કે કુલ પરિણામો ગણવા, કુલ પરિણામો નક્કી કરવા. બીજું સ્ટેપની જો મિત્રો વાત કરવામાં આવે તો બીજું સ્ટેપ તમે શું ધ્યાનમાં લેશો તો કે બીજા સ્ટેપમાં એ ધ્યાનમાં લેશું કે સાનુકૂળ પરિણામો ધ્યાનમાં લેવા. સાનુકૂળ પરિણામો જેને આપણે સફળતાના પરિણામો કહીએ, એટલે કે સફળતા જેને કહીએ, મેળવવા અથવા નક્કી કરવા. આ બે વસ્તુ થઈ જાય એટલે ત્રીજી વસ્તુ શું થશે તો કે સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ લઈ આવવો. સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરવો. સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરી જવાબ મેળવવો. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે જ્યારે તમે પ્રશ્ન ગણતા હોય ત્યારે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે કયા કયા બાબતોને ધ્યાનમાં લઈ અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. એના સ્ટેપ મેં તમને કીધા. આ 3 સ્ટેપને ધ્યાનમાં લેશો તો ક્યારેય પ્રશ્ન તમારી ભૂલ નહીં આવે. પહેલી વસ્તુ એ જોવાનું તમારે કુલ પરિણામો, એટલે આપણે એને શેના વડે બતાવીએ છીએ તો કે સ્મોલ n વડે. પછી સાનુકૂળ પરિણામો એટલે એને શેના વડે બતાવીએ છીએ m વડે. અને પછી સંભાવના મેળવીએ છીએ એટલે એને પ્રોબેબિલિટી વડે દર્શાવીએ છીએ. પછી એ ઘટનાની હોય તો P of A કહીએ. તો આ ત્રણેય વસ્તુ પહેલા તમારી પાસે હોય એટલે કે આ સૂત્રનો ઉપયોગ તમારી પાસે કરવાનો છે. કેવી રીતે તો કે આ રીતે. તો હવે આપણે જોવા જઈએ આમાંથી આપણે ઘટના એ કેને કહેશું તો કે સિક્કા પર છાપ મળે. આને આપણે શું કહી દેશું તો કે આને આપણે કહી દેશું ઘટના A. કારણ કે આપણી પાસે જુદી જુદી ઘટના નથી. આને ઘટના કહી દો તો એ ઘટના A કહીએ, બનાવ કહીએ આપણે, તો એ ઘટના A કહીએ. ઘટના A એને કહેતા હોઈએ તો આના સાનુકૂળ પરિણામો. હવે વિચારો, એક સિક્કો ઉછાળો તો કુલ પરિણામોની આપણે પહેલા ચર્ચા કરીએ. એક સિક્કો ઉછાળવામાં આવે તો કુલ પરિણામો આપણી પાસે મળશે 2, હેડ અને ટેલ. આટલું યાદ રાખવાનું થશે. એક સિક્કો ઉછાળતા આપણને આ 2 પરિણામ મળે. હવે આપણું સાનુકૂળ પરિણામ શું છે તો કે આપણને સિક્કા પર શું મળે? છાપ. છાપને આપણે શું કહીએ છીએ? હેડ મળે. તો આપણી પાસે કુલ પરિણામો પહેલું આ છે ને બીજું આ છે, 2 પરિણામો છે. એમાંથી આપણે સાનુકૂળ પરિણામ કેને કહીએ છીએ તો કે સિક્કા પર આપણને હેડ મળે અને સાનુકૂળ પરિણામ કહીએ છીએ. તો એનો અર્થ એવો થશે સાનુકૂળ પરિણામ એટલે એને આપણે m વડે બતાવીએ તો એવા પરિણામ આપણી પાસે કેટલા છે તો કે એક જ છે. આ એક જ, કુલ 2 માંથી આ એક જ છે એટલે m બરાબર કેટલા થઈ શકે? 1. અને n બરાબર આપણી પાસે કેટલા થઈ શકે તો કે 2 થઈ શકે. હવે m અને n આપણી પાસે હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે સંભાવના મેળવવાનું સૂત્ર P of A is equal to m ના છેદમાં n. હવે આ સૂત્ર દરેક વખતે ઉપયોગ કરવાની જરૂર નથી મિત્રો. સૂત્રના કોઈ માર્ક્સ નથી. માત્ર ખાલી સમજણ માટે જ હું ઉપયોગ કરું છું કે કેવી રીતે તમારે આ ઉપયોગ કરી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. હવે આપણે જો આની ચર્ચા કરીએ મિત્રો તો આનો જવાબ લઈ આવવા માટે પહેલી વસ્તુ m એટલે આપણી પાસે કેટલા પરિણામો છે આપણી પાસે તો કે કુલ m આપણે એટલે જોવા જઈએ સાનુકૂળ પરિણામો 1 આપ્યું છે અને કુલ પરિણામો આપણને કેટલા મળશે તો કે 2. એક હેડ અને એક ટેલ, 2 પરિણામો કુલ કહેવાય. તો આના આધારે આપણે જોવા જઈએ 1/3. હવે આને પોઈન્ટમાં લેવી હોય મિત્રો તો કે આને 1/3 ને 0.5 વડે બતાવી શકાય છે. એટલે કે આ આપેલો હોય અથવા તો આ આપેલો હોય એટલે અપૂર્ણાંકમાં આપેલો હોય તો 1/3 અને પોઈન્ટમાં આપેલો હોય તો 0.5. તો આના આધારે આપણે ઓપ્શનનો આન્સર કેવી રીતે આપી શકીએ છીએ તો ઓપ્શન સી આપી શકીએ છીએ 1/3 એટલે 0.5. તો જ્યારે જ્યારે આવી રીતે પ્રશ્ન આવે તો એ રીતે. હવે કદાચ એ છાપ ન હોય મિત્રો અને તમને એમ કે સિક્કા પર કાટ મળે, સિક્કા પર કાટ મળે એની સંભાવના શોધો, તો એ જ ગમે તે એક પરિણામ મેળવવાનું હોય, કુલ પરિણામ 2 હોય, એક પરિણામ મેળવવાનું હોય એટલે સંભાવના કેટલી થાય? 1/3 સંભાવના થશે. તો આવા સંજોગોમાં આપણે સફળતા કેને કહેશું તો કે સિક્કો ઉછાળતા સિક્કા પર મળતી જે છે એ આકૃતિ કઈ મળે? ટેલ નહીં મળે. તો એને સફળતા એટલે m બરાબર 1 જ થઈ જશે. કુલ તો 2 જ પરિણામ રહેશે એટલે આના આધારે આપણે જોવા જઈએ તો કેટલું આવશે? 0.5 આવશે. હવે એ જ રીતે આપણે જોવા જઈએ કે આના પછી આપણે જોવા જઈએ બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નની મિત્રો વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતે આપેલો હોય. 2 સમતોલ સિક્કા
એકી સાથે ઉછાળતા. બંને સિક્કા પર છાપ મળે તેની સંભાવના શોધો. હવે પ્રશ્ન આપેલો છે, ઓપ્શનની આપણે ચર્ચા કરી લઈએ. એ ઓપ્શન આપવામાં આવેલું છે 1/3, બી ઓપ્શન આપવામાં આવેલું છે 1/4, સી ઓપ્શન આપવામાં આવેલું છે 3/4 અને ડી ઓપ્શન આપવામાં આવેલું છે 1/3. તો હવે તમને એમ કે આ ચારમાંથી કઈ આપણી સંભાવના થશે એ જોવાની છે. તો પહેલા તો મેં તમને સ્ટેપ કીધા છે મિત્રો. જુદા જુદા સ્ટેપમાં પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે કુલ પરિણામો નક્કી કરવાના. એન જેને કહીએ. એન એટલે જુઓ કેટલા સિક્કા આપ્યા છે આપણને, 2 સમતોલ સિક્કા છે. એટલે એનો અર્થ એવો કે 2 સમતોલ સિક્કા હોય તો જો પહેલા ઉપર પરિણામ જોવા જઈએ તો કેટલા મળતા હતા, એક સમતોલ સિક્કો ઉછાળ તો કુલ પરિણામ કેટલા હતા, હેડ અને ટેલ. પણ જો આરે બીજો સિક્કો ઉછાળવામાં આવે તો એના ઉપર એ જ પરિણામ મળે, હેડ અને ટેલ. અને આની પહેલાના લેક્ચરમાં મેં મિત્રો એવું કીધું હતું કે જેટલા સિક્કા હોય એટલી ઘાત લઈ લેવાય. તો આપણે જોવા જઈએ n ની કેટલી ઘાત લઈ લેશું આપણે, 2 ઘાત. તો સિક્કા આપણી પાસે n બરાબર કેટલા છે તો કે 2 આપણે જોઈએ, 2 ની 2 ઘાત એટલે પરિણામ કેટલા થઈ જશે તો કે 4. તો આપણે કયા 4 પરિણામ આવે છે એ જોવા માટે આપણે જોવું પડશે. બાકી n તો આપણને મળી ગયા છે, કેટલા છે 4 છે. હવે 4 પરિણામો કયા એની આપણે ચેક કરીએ. એ ચેક કરવા માટે જોજો મિત્રો, સૌથી પહેલા પ્રથમ સિક્કો ઉછાળવામાં આવે અને એના ઉપર હેડ મળે, બીજો સિક્કો ઉછાળો એના ઉપર હેડ મળે. એટલે 2 સિક્કા ઉછાળ્યા છે. પહેલો સિક્કો ઉછાળો છો એમાં હેડ મળે છે, બીજો સિક્કો ઉછાળો છો એમાં હેડ મળે છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રથમ સિક્કા ઉપર હેડ, બીજા સિક્કા ઉપર હેડ. તો આનું પરિણામ આપણે જોવા જઈએ તો પહેલું પરિણામ હેડ અને હેડ મળી શકે. બીજું આપણે પ્રયત્નમાં જોઈએ કે પહેલા સિક્કા ઉપર હેડ મળે અને બીજા સિક્કા ઉપર શું મળે, ટેલ. એટલે પ્રથમ સિક્કો ઉછાળો છો તો એના ઉપર હેડ મળે છે, બીજો સિક્કો ઉછાળવામાં આવે તો એના ઉપર ટેલ મળે. તો આપણે એમ કહી શકીએ છીએ પ્રથમ હેડ અને બીજા ઉપર શું મળે, ટેલ મળે છે. હવે આ રીતે હેડનો ઉપયોગ આપણે બીજા સિક્કાના બંને આપણા ઘટના ઉપર કરી લીધો. હવે આપણે જોવા જઈએ કે પ્રથમ સિક્કા ઉપર ટેલ મળે અને બીજા સિક્કા ઉપર શું મળે આપણને, હેડ મળે. તો આ આધારિત આપણે બીજા પરિણામો જોવા જઈએ તો પ્રથમ સિક્કા ઉપર આપણને ટેલ મળે છે અને બીજા સિક્કા ઉપર આપણને હેડ મળે છે. એ જ રીતે પ્રથમ સિક્કા ઉપર આપણને ટેલ મળે અને બીજા સિક્કા ઉપર એ ટેલ મળે. તો આનો અર્થ એવો થશે પ્રથમ અને બંને સિક્કા ઉપર ટેલ મળે. તો આ રીતે 2 સિક્કા ઉછાળવામાં આવે તો કુલ પરિણામ આપણને કેટલા મળ્યા મિત્રો, 4. તો એ મેં તમને ઓલરેડી ગણીને આપી દીધા કે કુલ પરિણામ આપણા કેટલા આવે તો કે 4 પરિણામ આવે છે. તો આ રીતે જ્યારે પરિણામ આવતા જાય ત્યારે તમને ક્લિયર હોવું જોઈએ. હવે આપણે ધ્યાનમાં લેવાનું થશે કે જો 4 પરિણામ મળે તો કુલ પરિણામ 4 છે. આપણો પ્રશ્ન એ છે કે બંને સિક્કા પર શું મળે આપણને, છાપ મળે. જો બંને સિક્કા પર છાપ મળે તો એનો અર્થ એવો આપણું કયું પરિણામ સાનુકૂળ પરિણામમાં લઈ શકાય તો કે આ બંને સિક્કા પર છાપ મળે છે એવું એક આ પરિણામ જ છે. આ પેલું જ પરિણામ છે. જ્યારે આ પરિણામમાં એક પર છાપ અને એક પર કાટ છે, આ પરિણામમાં એક પર કાટ અને બીજા ઉપર છાપ છે, અને આ પરિણામમાં પ્રથમ ઉપર એક કાટ છે અને બીજા ઉપર એક કાટ જ છે. તો આનો અર્થ એવો થશે આ એક જ પરિણામ આપણા માટે સાનુકૂળ પરિણામ એક હોવાથી હવે આપણે સૂત્ર નથી મૂકતા, અંશમાં સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. એટલે આનો અર્થ એવો થઈ ગયો કે આપણી સંભાવના મળી ગઈ. કેટલી આવે, 1/4. એટલે 1/4 એટલે આપણે સોરી 1/4 અને પોઈન્ટમાં આપણે લખવી હોય તો પોઈન્ટમાં આપણે દર્શાવી શકીએ 0.25. કેવી દર્શાવશું આપણે, 0.25. તો 1/4 અથવા તો આપણે કહી શકીએ છીએ 0.25 એ બંને આન્સર. પણ આપણી પાસે ઓપ્શનમાં કયો આપેલો છે, માત્ર 1/4. આના બદલે 0.25 આપેલો હોય તો એ આપણો આન્સર માન્ય ગણાય. બે એકી સાથે ક્યારેય નહીં આપે, 1/4 કે 0.25 બે એકી સાથે ન આવે. તો આનો અર્થ એવો થાય ગમે ત્યારે 2 સિક્કો ઉછાળવાનું કે એટલે પરિણામો તમારી પાસે આ 4 જ આવવા જોઈએ. જો વધારે પ્રેક્ટિસ કરશો ને એટલે ક્લિયર થશે. આ 4 પરિણામો ક્યારે આવે, 2 સિક્કા ઉછાળવામાં આવે ત્યારે. તો 2 સિક્કા ઉછાળશો એટલે 4 પરિણામો જ મળશે. હવે આમાં પ્રશ્ન અલગ અલગ કેવા આવી શકે મિત્રો, તો કે મેં જ્યારે તમને આ પ્રશ્ન કીધો કે જ્યારે
જ્યારે જ્યારે તમને એવું કહે છે કે બંને સિક્કા પર છાપ મળે તો આ થઈ ગયું, પણ હવે આની બદલે પ્રશ્ન એવો પૂછવામાં આવે, પ્રશ્ન આમાં આવી રીતે પ્રશ્ન પૂછ્યો હોય કે બંને સિક્કા પર કાટ મળે, હવે બંને સિક્કા પર જો મિત્રો કાટ મળતો હોય તો તમે શું કરી શકશો? તો કે બંને સિક્કા પર જ્યારે જ્યારે કાટ મળશે તો આપણે પરિણામ જોવાના થશે. તો એ જો બે સિક્કા પર હેડ મળે છે, અહીંયા પેલા ઉપર હેડ ને બીજા ઉપર ટેલ મળે છે, પેલા ઉપર ટેલ બીજા ઉપર હેડ મળે છે, તો બંનેમાં કાટ મળતા હોય એવું એક જ પરિણામ છે આપણી પાસે. તો આના આધારે જોવા જઈએ કે આપણું સાનુકૂળ પરિણામ કેટલું થશે? તો કે 1 અને કુલ પરિણામ કેટલા થશે? તો કે 4. તો આ સંજોગોમાં આની સંભાવના 1/4 અથવા તો 0.25 કહી શકીએ. જો 1 માર્ક્સમાં મિત્રો પ્રશ્ન આવા પૂછાય પણ તમને સમજતા આવડવા જોઈએ કે પ્રશ્ન કેવી રીતે આવશે, પ્રશ્ન કેવી રીતે આવશે ની સોલ્વ કરવા માટેની આ બધી મેથડ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે બીજી શક્યતા એ રહી, બીજી શક્યતા એમ કહેશે કોઈ એક સિક્કા પર કાટ મળે. હવે જો આ વાક્ય ખાસ યાદ રાખજો, પ્રશ્ન એવો પૂછે કે બે સિક્કા એકી સાથે ઉછાળવામાં આવે અને કોઈ એક સિક્કા પર કાટ મળે. હવે કોઈ એક સિક્કા પર જો કાટ તમારે મેળવવું હોય મિત્રો તો પેલા તમારે એ ધ્યાનમાં લેવાનું થશે કે સૌથી પહેલા એક સિક્કા પર કાટ, પણ તમને સ્થાન નથી કીધું પ્રથમ જ કાટ મળે કે પછી જે છે એ કાટ મળે, પણ કોઈ એક પરિણામ કાટ વાળું હોવું જોઈએ. તો જો અહીંયા તમે જોવા જાશો તો પ્રથમ સિક્કા ઉપર હેડ મળે છે, બીજા સિક્કા ઉપર ટેલ એટલે કાટ મળે છે. અહીંયા આપણે જોવા જઈએ પ્રથમ ઉપર ટેલ છે ને બીજા ઉપર હેડ છે, તો આ બે પરિણામ એવા છે કે જે કોઈ પણ એક પરિણામ શું બતાવતું હોય? કાટ બતાવતું હોય, એટલે કે કોઈ એક સિક્કા પર કાટ મળવું જોઈએ આવું આપણને કીધું છે. તો હવે આપણે ચેક કરીએ, આપણી પાસે સાનુકૂળ પરિણામ કેટલા થયા? તો કે 1 આ અને 1 આ, બે પરિણામ સાનુકૂળ થયા. તો આની સંભાવના મેળવવી હોય તો સાનુકૂળ પરિણામ 2 થાય, કુલ પરિણામ તો હતા એટલા ને એટલા રહે કેટલા? તો કે 4. હજી આને ડિવાઈડ કરવા હોય તો 2 ને ભાગો, 2 1 2 અને 2 2 4, તો આની સંભાવના કેટલી થઈ જશે? 1/2. અને 1/2 ને પોઈન્ટમાં બતાવી હોય મિત્રો તો 0.5 વડે બતાવી શકાય. 1/2 ને પોઈન્ટમાં બતાવો તો કેટલું આવશે? 0.5 વડે બતાવી શકાય. તો આટલી વસ્તુ ઉપર ધ્યાન રાખજો કે ક્યારે ક્યારે કેવો પ્રશ્ન મળે છે, અથવા તો તમને એવો પ્રશ્ન પૂછે બંને પાસા પર સમાન પરિણામ મળે, તેની સંભાવના નક્કી કરવાનું કે બંને પાસા પર, સોરી બંને સિક્કા પર હવે જો મેં વિચાર કરો બંને સિક્કા પર જો આપણને સમાન પરિણામ મળશે એવું કહે એટલે એનો અર્થ એવો, બંને સિક્કા પર જો સમાન પરિણામ તમારે મેળવવું હોય તો એનો અર્થ એવો કે તમારે શું ધ્યાનમાં લેવાનું થશે? તો હવે આપણે ધ્યાનમાં લેવા જઈએ તો બંને સિક્કા પર સમાન પરિણામનું પેલું પરિણામ આપણે જોવા જઈએ તો બંને ઉપર શું મળે છે? આપણને હેડ મળે છે. અહીંયા શું મળે છે? બંને ઉપર આપણને શું મળે છે? ટેલ મળે છે. તો આનો અર્થ એવો કે આ બે પરિણામ એવા છે કે બંને સિક્કા પર સમાન પરિણામ. અહીંયા સમાન ન કહેવાય કારણ કે એક ઉપર હેડ છે ને એક ઉપર ટેલ છે એટલે સમાન ગણાય નહીં. અહીંયા પ્રથમ ઉપર ટેલ છે બીજા ઉપર હેડ છે તો સમાન ન ગણાય. સમાન નો અર્થ એવો થશે બે ઉપર હેડ અને બે ઉપર ટેલ થશે. તો આપણે જોવા જઈએ તો આપણે ટોટલ આપણે સાનુકૂળ પરિણામો 2 થઈ ગયા અને કુલ પરિણામો 4. તો 2/4 ને આપણે 1/2 કહી શકીએ ને 1/2 એટલે એની સંભાવના 0.5 થઈ શકે. તો આ રીતે 1/2 કયો કે 0.5 કયો, બે માંથી કોઈ એક ઓપ્શન આપેલો હોય તે જવાબ આપી શકો છો. ગમે તે પ્રશ્ન આવે તો એ પ્રશ્નનો જવાબ તમને આવડવો જોઈએ. ગમે ત્યારે ગમે તે પ્રશ્ન આવતા હોય તો તમને ઓછામાં ઓછો કેવી રીતે પ્રશ્નનો જવાબ આવે છે એ તમને ક્લિયર હોવી જોઈએ. તો મિત્રો આવી રીતે બે સમતોલ સિક્કાનો પ્રશ્ન આવે તો જવાબ આપી શકવા જોઈએ. હવે આ જ રીતે આપણે જોવા જઈએ તો મિત્રો 3 સમતોલ સિક્કાની વાત કરવામાં આવે. 3 સમતોલ સિક્કા એકી સાથે ઉછાળવામાં આવે તો હવેની કન્ડિશનો આપણે બધી બનાવતા જાશું. હવે ત્રણેય સમતોલ સિક્કાને એકી સાથે ઉછાળીએ તો
સિક્કા પર બે છાપ મળે તેની સંભાવના શોધવાની છે આપણે. હવે હું ઓપ્શન નથી લખતો મિત્રો, કારણ કે આપણે બધી સંભાવના કેટલી આવશે એ આપણે આગળ વધતા જશું. પહેલી વસ્તુ કે આપણે તો પહેલા તો શું ગણવાના છે? કુલ પરિણામો. કુલ પરિણામો કેવી રીતે નક્કી કરવા? તો કે હવે આપણી પાસે મિત્રો 3 સિક્કા હશે. ધારો કે હું ત્રણેય સિક્કાને અલગ પાડી દઉં. પ્રથમ સિક્કો, પછી આપણે જોવા જઈએ બીજો સિક્કો અને ત્રીજો સિક્કો. હવે ત્રણેય સિક્કાની જ્યારે વાત કરવામાં આવે તો એના પરિણામ વિશે આપણે જોઈએ. પ્રથમ સિક્કાની વાત કરીએ તો પ્રથમ સિક્કા ઉપર હેડ અને ટેલ હોય, બીજા સિક્કા ઉપર એક હેડ અને ટેલ હોય અને ત્રીજાના કુલ પરિણામમાં હેડ અને ટેલ હોય. હવે આપણે જોવા જઈએ તો ત્રણેયના આપણે એકી સાથે ઉછાળીએ. જો ત્રણેય એકી સાથે ઉછાળીએ તો પરિણામની આપણે વાત કરીએ n બરાબર કયા પરિણામો આપણને મળી શકે છે. તો હવે આપણે જોવા જઈએ કે પેલા ઉપર હેડ મળે, બીજા ઉપર હેડ મળે અને ત્રીજા ઉપર હેડ મળે. તો આપણે એમ કહી શકીએ ત્રણેય ઉપર આપણને શું મળે છે? હેડ મળે. એને આપણે શું કહી શકીએ છીએ? પેલું પરિણામ. એ જ રીતે આપણે બીજું જોવું હોય તો ત્રણેય ઉપર આપણને શું મળે મિત્રો? ટેલ મળે. તો એનો અર્થ એવો થશે જો ત્રણેય ઉપર આપણને ટેલ મળે તો એને આપણે બીજું પરિણામ કહી શકીએ છીએ. તો કે n બરાબર આ બીજું પરિણામ આવી ગયું. હવે આપણે જો ધ્યાનમાં લેવું હોય મિત્રો તો હવે આપણે ધ્યાનમાં લેશું કે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે હવે કેવી રીતે સોલ્વ કરવો. તો હવે તમે જોવા જાશો તો હવે તમારે આને ધ્યાનમાં રાખીને જ આગળ વધાય. આમાં કાંઈ ન જોવાય. જો હવે આપણે આને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. જો પેલા પર હેડ હોય, બીજા પર હેડ હોય તો ત્રીજા ઉપર શું આવે? ટેલ આવે. અથવા તો આપણે જોવા જઈએ બીજું પરિણામ જોવા જઈએ, પેલા પર હેડ હોય, બીજા ઉપર ટેલ હોય, ત્રીજા ઉપર એ ટેલ હોય. ચોથું પરિણામ એવું જોવા જઈએ કે આપણી પાસે પેલા ઉપર હેડ હોય, બીજા ઉપર ટેલ હોય અને ત્રીજા ઉપર હેડ હોય. તો આ રીતે આપણે ચોથું પરિણામ કહી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખજો કે ચારેય આ પરિણામો હેડ વાળા થઈ શકે. ટેલ વાળા ચારેય પરિણામ લ્યો તો એ આવશે પેલા ઉપર ટેલ, બીજા ઉપર ટેલ અને ત્રીજા ઉપર હેડ. અથવા તો આપણે જોવાય પેલા ઉપર ટેલ, બીજા ઉપર હેડ, ત્રીજા ઉપર હેડ. પછી આપણે જોવા જઈએ તો પેલા ઉપર ટેલ થશે, બીજા ઉપર હેડ થશે અને ત્રીજા ઉપર ટેલ થશે. તો આ રીતે આપણે જોવા જઈએ તો કયા પરિણામ એવા છે કે હેડને લાગુ પડે ને કયા પરિણામ ટેલને લાગુ પડે. આમ જોવા જઈએ તો કુલ પરિણામ આપણને કેટલા મળી ગયા મિત્રો? તો કે કુલ પરિણામ આપણી થઈ જશે 8. હવે આની પહેલા મેં કીધું હતું કુલ પરિણામ મેળવવા માટે આપણે શું કરવાનું? n ની ઘાત લેવાનું. જેટલા સિક્કા હોય એટલા ધ્યાનમાં લેવાના થશે. તો એક સિક્કાની વાત કરીએ તો કુલ 2 પરિણામ હોય. હવે આપણે જોવા જઈએ 3 સિક્કા છે, 3 ઘાત એટલે આનો જવાબ કેટલો થશે? તો કુલ પરિણામ થઈ જશે 8. તો તમે જોવા જાશો તો તમને એટલું ખબર પડી કે કુલ પરિણામો કયા કયા આવશે ને કેવી રીતે આવે. તો 8 પરિણામો છે એ કુલ પરિણામો આવે. હવે આપણે એવું લેવાનું છે કે સિક્કા પર 2 છાપ મળે એને સંભાવનાની સફળતા કહેવાની છે. તો એની સફળતા કેવી હોય તો આપણે જોવાનું થશે કયા કયા પરિણામ એવા થશે. તો કે 2 છાપ મળે, સ્પષ્ટ કીધું છે, ઓછામાં ઓછી 2 એવો શબ્દ નથી. 2 છાપ મળે એની સંભાવના મેળવવાની છે. હવે 2 છાપ મળતી હોય તો એક પરિણામ તો આપણું આ થઈ ગયું. પછી આપણે જોવા જઈએ 2 છાપ મળતી હોય એવું પરિણામ એક આ થઈ ગયું. પછી આપણે જોવા જઈએ 2 છાપ મળતી હોય એવું પરિણામ એક આ થઈ ગયું. તો આનો અર્થ એવો થશે કે ઓછામાં ઓછો શબ્દ નથી, ઓછામાં ઓછો શબ્દ કીધો હોય તો એ શબ્દના આધારે પ્રશ્ન જવાબ મળે. માત્ર કીધું છે 2 જ છાપ મળવી જોઈએ. તો 3 સિક્કા ઉછાળો તો 2 છાપ હોય અને એક શું હોય? કાટ હોય. એવા પરિણામ લેવાના. તો 2 છાપ હોય, એક કાટ હોય, 2 છાપ હોય, એક કાટ હોય, 2 છાપ હોય, એક કાટ હોય. તો આવી રીતે આ પરિણામો કુલ કેટલા થઈ આપણી પાસે? 3. તો આના સાનુકૂળ પરિણામો આપણે કહી શકીએ છીએ 3 છે. અને આપણે જોવા જઈએ કુલ પરિણામો 8. તો આની સંભાવના કેટલી થઈ જશે મિત્રો? 3/8 થઈ જશે. આને પોઈન્ટમાં લેવાય નહીં, માત્ર ને માત્ર અપૂર્ણાંકમાં જોઈ અને પ્રશ્નનો જવાબ આપવાનો થશે. તો તમારે ઓછામાં ઓછી 2 છાપ, હવે એનું આપણે ધ્યાનમાં લઈએ. જો તમને એમ કહે કે ઓછામાં ઓછી, આ પેલું આપણે સંજોગ, આ બીજો સંજોગ, ઓછામાં ઓછી 2 છાપ મળે તો જો સંભાવના આખી બદલી જશે. તેની સંભાવના મેળવો. હવે આનો અર્થ એવો છે ઓછામાં ઓછા 2 મળે. એટલે ઓછામાં ઓછા 2 એટલે શું થાય કે 2 થી વધુ. ઓછામાં ઓછા 2 એટલે આપણે આને કહી શકીએ 2 કે તેથી વધુ. આને આપણે જો સંજોગમાં ધ્યાનમાં લેવા હોય તો 2 ઓછામાં ઓછા મળવા જોઈએ કે
તેથી વધુ, એટલે 2 મળે એ લેવાના, 2 થી વધુ મળે ને એ લેવાના. એટલે એનો અર્થ એવો કે જે પરિણામ ઉપર ઓછામાં ઓછી 2 છાપ મળે એવું કહે ત્યારે ઓછામાં ઓછી 2 એટલે 2 કે તેથી વધુ, એટલે 2 ને કાઉન્ટ કરવાનો. તો 2 કે તેથી વધુ આપણે છાપ મળતી હોય એવા પરિણામ, 2 વાળા તો આપણી પાસે 3 હતા, તો 3 સિવાય તો 2 છે નથી. 2 થી વધુ એટલે કેટલા આવવા જોઈએ? તો કે 2 થી વધુ એક જ પરિણામ છે, કયું? 3 વાળું. તો આનો અર્થ એવો થશે કે કુલ પરિણામો આપણી પાસે 8 છે, પણ સાનુકૂળ પરિણામો આપણા કેટલા થઈ ગયા? તો કે સાનુકૂળ પરિણામો 4, એના છેદમાં આવશે આપણી પાસે 8. એટલે આને જો હજી આપણે ડિવાઈડ કરીએ તો 4 1 4 ને 4 2 8, એટલે આની સંભાવના થઈ જશે 1/3. 1/3 ધ્યાનમાં લેવી હોય તો આપણે આને કહી શકીએ છીએ 0.5. એટલે આને 50% શક્યતા છે, આને કહી શકાય. કેટલી શક્યતા છે? એવી 50% એવી શક્યતા. વિધાનવાળા પ્રશ્ન ધ્યાનમાં લેવાના થાય. તમને એમ કહે કે 3 સિક્કા એકી સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી 2 છાપ મળે, તેની સંભાવના કેટલી? તો કે 25%. એ ઓપ્શન આપ્યો હોય 25%, બી ઓપ્શન આપેલો હોય 50%, સી ઓપ્શન આપેલો હોય 75%, ડી ઓપ્શન આપેલો હોય 90%. તો તમને એટલું ખબર પડી જાય 0.5 એટલે એને આપણે ગણી શકાય 50% ગણી શકાય છે. હજી આપણે જોવા જઈએ, આમાં પ્રશ્ન તમને બનતા હોય એની આપણે ચર્ચા કરીએ. ત્રીજી કન્ડિશન મુજબ આપણે આગળ વધારીએ. 2 કન્ડિશન જોઈ હતી, આ પહેલી કન્ડિશન જોઈ આપણે, આને આપણે જોયું કે આ બીજી કન્ડિશન આપણે જોઈ લીધી છે. આ હવે આપણે જોવા જઈએ તો તમને એમ કહે કે ત્રણેય સિક્કા પર સમાન ચિહ્ન મળે તેની સંભાવના શોધો. આવી રીતે કહે તમને. તો પેલા તો એ જોવાનું સમાન ચિહ્ન પૂછ્યું છે આપણને. શું પૂછ્યું છે? તો કે સમાન ચિહ્ન. સમાન ચિહ્ન એટલે શું ગણવાનું? તો કે ત્રણેય પાસા પર શું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ. સરખું એટલે હવે તમે જોવા જાવ તો કેવા એવા પરિણામો થશે? તો કે ત્રણેય ઉપર હેડ મળે ને ત્રણેય ઉપર ટેલ મળે. બાકી કોઈ એવો સમાન આપણે સમાન ચિહ્ન એટલે એનો અર્થ એવો, જો આમ એવું નહીં કે અહીંયા આપણી પાસે આમ સરખું, એવું નહીં. સમાન એટલે ત્રણેય પાસાની વાત કરી છે, પરિણામ ત્રણેય સિક્કાની વાત કરી છે, પરિણામની વાત નથી કરી. ત્રણેય સિક્કા એટલે પેલો, બીજો, ત્રીજો સિક્કો ત્રણેય ઉપર હેડ જ મળે તો એને સમાન ચિહ્ન કહેવાય. અહીંયા એક ત્રણેય ઉપર ટેલ, એને સમાન ચિહ્ન. અહીંયા ત્રણેય ઉપર પેલા, બીજા, ત્રીજા ઉપર સમાન મળતું નથી, બીજો કોઈ એવું એક પરિણામ નથી. તો કેટલા એવા પરિણામ થી આપણી પાસે? તો કે ત્રીજી ઘટનાની જો વાત કરીએ મિત્રો, તો ત્રીજી ઘટનામાં આપણી પાસે એવા પરિણામો જોવા જઈએ તો કેટલા બને છે? તો કે 2 પરિણામો સાનુકૂળ છે અને કુલ 8 પરિણામો છે. હવે એને છેદ ઉડાડો તો 1 ના છેદમાં કેટલા થઈ જશે? 4. 1 ના છેદમાં 4 જોવા જઈએ એટલે આને પોઈન્ટમાં ધ્યાનમાં લેવી હોય તો 25% સંભાવના છે. 0.25 એટલે આને ટકાવારીમાં ફેરવવી હોય તો 0.25 ને 25% કહી શકાય. તો આ રીતે આપણે ધ્યાનમાં લેવાનું, કેવી રીતે પ્રશ્નને જવાબ આપવાનો થશે, કેવી રીતે તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો હવે આવી રીતે આને આપણે ધ્યાનમાં લેવાનું થશે. આને 37.5% કહી શકીએ. કેવી રીતે ટકાવારી આવે છે એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાનું છે. કેમ? તો કે આને ગુણ્યા 100 કરી નાખવાના. 3 અષ્ટમાંશ એને ગુણ્યા 100 એટલે ટકાવારીમાં ફરી જાય. કોઈ પણ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરવાના. કોઈ પણ અપૂર્ણાંક હોય ને ટકાવારીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 કરી શકો. હવે આપણે જોવા જઈએ 300 ભાગ્યા 8 થઈ જાય આપણા માટે. હવે 8 3 24, 8 4 32, 3 8 3 24 એટલે 60, 8 5 40, 8 6 48, 88 64 એટલે 8 7 56 એટલે 0.5 એટલે આ રીતે 37.5% આપણને મળી જાય. ભાગાકાર તો પોતપોતાની રીતે કરી શકાય છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ અપૂર્ણાંક કોઈને ટકાવારીમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવાના. કોઈ ટકાવારી આપેલી હોય જેમ કે 25% આપ્યા હોય આપણી પાસે, અને ટકાવારીમાં આપણે જો અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવાના. આટલી વસ્તુ યાદ રાખવાનું. જો 100 વડે અપૂર્ણાંક હોય, અપૂર્ણાંકની 2 અસર થાય. તો જો 100 વડે ગુણો તો ટકાવારી બને, એ શું બને? ટકામાં ફેરવાશે. અને બીજી અસર એવી થશે કે 100 વડે ભાગો ટકાવારીને, 100 વડે ભાગો તો અપૂર્ણાંકમાં ફેરવાય. આ રીતે બને આખું. તો એટલું યાદ રાખવાનું છે, જ્યારે જ્યારે તમને કદાચ ટકાવારી આપેલી હોય, ટકાવારી મેળવવાનું કહે
તોય તમને ક્લિયર થઈ જવું જોઈએ કે કેવી રીતે એ પ્રશ્નનો જવાબ આપણે આપવો. તો આવા ઘણા બધા એના કન્ડિશનો આવશે મિત્રો. તો કન્ડિશન તમારે એટલી ધ્યાનમાં લેતી જવાની કે કઈ કન્ડિશનનો પ્રશ્ન તમને આપવામાં આવેલો છે. હવે આપણે જોવા જઈએ ઓછામાં ઓછી બે છાપ મળે. હવે આપણે એમ કહીએ કે માત્ર એક કાટ મળે તેની સંભાવના શોધો. હવે એક કાટ મળે એની સંભાવના તમારે મેળવવી હોય મિત્રો, તો હવે આપણે પેલા જોવાનું થશે કે એક કાટ મળે એની સંભાવના. ચોથી કન્ડિશન આપણે આવે છે, આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન, આ ત્રીજી કન્ડિશન ને આ ચોથી કન્ડિશન. હવે આપણે જોવાનું થશે ચોથી કન્ડિશન મુજબ આપણે જોવા જઈએ તો કઈ બાબતનું સૂચન કરે છે, તો કે હવે આપણે જોવા જઈએ કે એક કાટ મળે, માત્ર ને માત્ર કેટલી કાટ મળવી જોઈએ? એક કાટ મળે. તો આનો અર્થ એવો થશે એક કાટ મળે એવા પરિણામો આપણે જોવા જઈએ તો આપણે એનો અર્થ એવો થશે કે અહીંયા આપણે આ પરિણામને એક કાટમાં એટલે કે T1 જ આવવો જોઈએ. તો એક કાટ અહીંયા આવે છે આપણી પાસે, T1 જ આવવો જોઈએ. એક કાટ અહીંયા આપણી પાસે આવે છે, T1 જ આવવો જોઈએ. તો આવા પરિણામ કેટલા થયા? કુલ સાનુકૂળ પરિણામો થશે 3 અને કુલ પરિણામો થશે 8. એટલે આનો અર્થ એવો થશે 3 અષ્ટમાંશ આપણો જવાબ. કારણ કે ઓછામાં ઓછી એવો શબ્દ નથી, ખાલી માત્ર કીધું છે એક કાટ મળે તેની સંભાવના શોધો. તો મિત્રો આવી રીતે ગમે તે રીતે પ્રશ્ન કેમ બને છે એ તમારે જોવાનો થશે. તો હવે પાંચમું આપણે ખાસ માહિતી ધ્યાનમાં લઈએ, પાંચમી બાબત ધ્યાનમાં લઈએ. એ ધ્યાનમાં લેવાનું થશે કેવી રીતે પ્રશ્ન આવતો હોય. તો ખાસ યાદ રાખજો, જ્યારે તમારી પાસે સંભાવના આપી હોય ત્યારે એક સિક્કો છે, બે સિક્કા છે, 3 સિક્કાઓ છે, કેવી રીતે સિક્કા આપેલા છે અને તમારે સંભાવનામાં કેવો પ્રશ્ન મેળવવાનો છે એ તમારે જોવાનો છે. પાંચમાની વાત કરીએ કે સિક્કા પર એકેય છાપ ન મળે તેની સંભાવના શોધો. યાદ રાખજો, આનો પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે સિક્કા પર એકેય છાપ ન હોય તેની સંભાવના તમારે શોધવાની છે અને એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો. તો મિત્રો આ રીતે આપણે જોયા કે પહેલા આપણે શરૂઆતમાં જોયું અશક્ય ઘટના જોઈ, ચોક્કસ ઘટના જોઈ, સંભાવનાના સમીકરણોની ચર્ચા કરી, સાથે સાથે આપણે એક સિક્કાની વાત કરી, બે સિક્કો ઉછાળવામાં આવે, 3 સમતોલ સિક્કા ઉછાળવામાં આવે. તો પરિણામો કેવી રીતે મળે છે, કેટલા મળે છે, સંભાવના 1 માર્ક્સના પ્રશ્નમાં કેવી રીતે પૂછાય છે, અપૂર્ણાંકમાં કેમ પૂછાય છે, અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવી હોય તો કેમ ફેરવી શકો છો, ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો કેમ ફેરવી શકો છો. તો મિત્રો યાદ રાખજો, માત્ર પેટા હિસાબની કે કોઈ આ કન્ટિન્યુ પરીક્ષામાં એ ઉપયોગી છે એવું જરૂર નથી. આ દરેક પરીક્ષામાં, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક ઉપયોગી થશે. આવા પ્રશ્નો તમે ગમે તે પરીક્ષા આપતા હોય ત્યાં તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે. પેટા હિસાબનીસમાં તો 100% ઉપયોગી થશે, પણ સાથે સાથે બીજી પરીક્ષાઓમાં પણ તમને ઉપયોગી થતી હોય છે. તો મિત્રો ખાસ કરીને જોજો કે જે પ્રશ્ન પૂછ્યો છે કોમેન્ટ બોક્સમાં આપજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એ વ્યક્તિઓ તૈયારી કરતા હોય તો એને આ પ્રકારના પ્રશ્નો સરળતાથી કઈ રીતે, શોર્ટકટથી કઈ રીતે સમજવા એ બધી વસ્તુ ક્લિયર થઈ જાય. અને સાથે સાથે વિડીયોને લાઈક પણ કરજો અને અમારી YouTube ચેનલ હજી સુધી જોઈન ન કરેલી હોય તો જોઈન કરી લેજો, જેથી કરીને આવા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે અને તમે દરેક નવા વિડીયો વ્યવસ્થિત અને સમયસર જોઈ શકો એટલા માટે. તો ફરીથી મળશું મિત્રો આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.